આ ચૂંટણી એવી છે મિત્રો, હું તો મને સાંભળતું નથી કેટલી ચૂંટણીથી અહીંયા આવું છું. પહેલી વખત આ ચૂંટણી એવી આવી હમી કે એ ચૂંટણીમાં કોઈ કામની વાત જ નથી કરતું. આવી ચૂંટણી જ હજી સુધી ક્યારેય નથી. કોઈ રાષ્ટ્રીય પક્ષ એ વિકાસની હારે વાંધો પાડીને ચૂંટણી લડતો હોય એવો આ દેશની ચૂંટણીનો પહેલો બનાવ છે. બોલો, એ આખી ટીમે દિલ્હી વાળા નાઈના બધા ભેગા થઈને આકડિયા ભીડી ગયા છે. કઈ થયું જ નથી. આવું પહેલી વખત સાંભળ્યું. અમે સમજી લો કે આપણા ચૂંટણી પછી મળ્યા, 2 મિનિટ માટે એવું વિચારી લો 18 તારીખનું પરિણામ આવી ગયું પછી આપણે મળશું. તો આ કોંગ્રેસની સભામાં જે વાતો થાય છે એ 18મી તારીખ પછી કેવી લાગશે એ અંગે જરાક આપણે વિચાર કરીએ. તમે જુઓ, મજા આવે એવું છે. મારા ધ્યાનમાં કાલ પમદી જ આવ્યું. આપણે 18 તારીખ પછી આ રાજ્યમાં એવી વાતો કરી શકશું, કાંઈ વીજળી નથી, પાણી નથી, વિકાસ નથી, ઉદ્યોગ નથી, ધંધા નથી, રોજગાર નથી, કોઈ આબરૂ નથી. આવું આપણે 18મી તારીખ પછી વાત કરશું તો સારા લાગશું. પરિણામ તો જે આવવું હોય આવે, પણ 18 તારીખ આ લોકો એ મુદ્દા ઉપર ચૂંટણી લડે છે. બોલો, એ કે છે કઈ છે જ નહીં. હવે કાંઈ ન હોય તમે કી ભાઈ અમે 24 કલાક વીજળી આપી છે, તમે એમ કહો કાંઈ નહીં, સડો થાંભલે ને પકડો. ગમે એ ગામનો ગમે એ થાંભલો તમને સારો લાગે ન્યા સડો. તમારી શેરીને થાંભલો પકડો, હાલો તમારી ઓળખાણ ને આવો. અને પકડીને પછી આમ કયો બધાને જો અહીં કાંઈ નથી, આ ભાજપ વાળાનું પોકળ વચન છે એવું બોલો. શું તમે ભલામણા વાત કરો છો? એક નવો મુદ્દો એમણે કાઢ્યો છે, એ કે અમારે નવસર્જન કરવું છે. હું પ્રમદીનો વિચારું છું કે કરશે હું. હવે અમે 24 કલાક વીજળી આપી, એ હવે હું 26 કલાકની જાહેરાત કરશે હું એમ મને એમ થાય. આ પાછી ઠારશે મને તેવું લાગે. નવસર્જન કરે હું, પણ એમ આપણે 24 કલાક આપી દીધી, હવે શું કરે? આને કોઈ કહેતું નહીં હોય કે આપણે ઉભે પાટે સીડ્યા છે. એટલે નિરાતે 2 જણા કોઈક ઓળખીતા હોય ને તેને સા પાણી ઘરના પાઈને એને પૂછજો કે આપણે નવસર્જનમાં લખાવવાનું છે હું. આપણે કહેવું પડે ને, કાંઈક તો કેવું પડશે ને ભાઈ. ભાઈ આપણે નર્મદાનું પાણી ગામે ગામ પોગાડી દીધું, તો તમે બળ કરીને જો કે અમે ગંગાનું લાવશું. હા ને ભાઈ, ગંગાજળ એમ ઓલું ત્યાં આપણે ઓલા પધરાવા જવા ફૂલની વિધિ બંધ થાય, અહીંયા ચાલુ કરો.